ધન્ય છે તમારી ભક્તિ ન હો. કેમ કે આવો તડકો તાપ ગરમી વીઠી ભૂખ વીઠી અને હવારના આગળ બેહવા માટે તો આમ જગ્યા રોકીને બેસી ગયા હોય. ભલે આશીર્વાદ છે, આ તપ જ છે તમારું. ભલે આગળ બેહવા માટે 1 વાગ્યાના બેસી જાય પટેલ, મને ખબર છે. ધન્ય છે તમારી ભક્તિને. આવીને આવી ભક્તિને તપ હોય ને તો વિધિના લેખમાં કદાચ કોઈ સુખ ના લખ્યું હોય. સુખ દુઃખ તો તમારા પ્રારબ્ધનું ફળ છે, કર્મોનું ફળ છે. પણ છતાંય તમારા લેખમાં સુખ ના લખ્યું હોય ને છતાંય કદાચ આવું તપ ના આવી એવી જબરી ભક્તિ કરી લો ને, તે ભક્તિના આધારે હું ગમે તેવા પ્રારબ્ધ અને ગમે તેવા વિધિના લેખ બદલી નાખું. કેમ કે વિધિના લેખ જન્મો જન્મના કર્મોથી લખાય છે. જાણો છો ને આવું? ભગવાનની કૃપા દરેક મનુષ્ય પર હરકિત છે. ક્યારે ભગવાન માતાજી કોઈને ભેદભાવ રાખતા નથી. તો માતાજી ભગવાન કોઈ મનુષ્ય પર ભેદભાવ નથી રાખતા. તો તમને એક પ્રશ્ન થતો હશે, તો માતાજી અમુક નાનપણથી જન્મતા હોય, જેનો નાનપણથી જન્મથી જ અમુક આંખે દેખાતું ના હોય, બોલાતું ના હોય, બોબડા હોય, બહેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો મારી એમને શું ભગવાનની કૃપા નહીં હોય તો આવા પેદા કર્યા? તેનું કારણ છે કે જન્મો જન્મના એમના એવા પાપ કર્મોનું પ્રારબ્ધ એમને ભોગવવાનું લખ્યું હોય ને, તારે વિધિના લેખ 6ના દાડે લખાય. તારે એમના કર્મો અનુસાર કદાચ આવું પ્રારબ્ધ ભોગવવાનું હોય ને તો એ જન્મથી જ આંધળો પેદા થાય, લૂલો પેદા થાય, વિકલાંગ પેદા થાય. તેનું કારણ શું? જન્મો જન્મના આવા કર્મો હોય. નાનું બાળક 5 વર્ષનું 6 મહિનાનું બાળક થોડી કઈ પાપ કરી લીધા હશે કે એને તરત આવું ભોગવવું પડે. ભગવાન ભોગવાડે ના. ગયા જન્મમાં એને કંઈક ને કંઈક વાતે કંઈક એવા અપરાધ, કંઈક એવા ગુના કર્યા હોય, પાપ કર્યા હોય, એના ફળ સ્વરૂપ આ ફરી મનુષ્ય અવતાર મળ્યો હોય ને. પણ મનુષ્ય અવતારમાં મળ્યા પછી એના ભગવાને કદાચ એ નિયમ અનુસાર, કર્મના નિયમ અનુસાર ભગવાને એનો અપંગ નહીં બનાવ્યો. પણ આ કર્મનું ફળ એવું છે, નિયમ એવા છે, જે જેવું કરે એને એવું ફળ ભોગવવું પડે. એ નિયમ અનુસાર એનો જન્મ થાય ને તાર નાનપણથી જ આવા પેદા થાય કે નહીં? અને એ એવા જ ઘેર પેદા થાય કે જેના ઘેર એને ગયા જન્મનું કંઈક ઋણ બાકી હોય, એની સેવા કરવાનું લખ્યું હોય કે આ પરિવારના આ મા બાપની આ દીકરાને સેવા કરવી પડશે. કેમ કે ગયા જન્મને એમનું કંઈક ખાધું હોય, કંઈક ઋણ રહી ગયું હોય, તારે ભગવાન આવો સહયોગ બનાવો અને ઋણ મુક્ત કરવા માટે તમને ભગવાન એવા જ ઘરમાં જન્મ આલે અને એ જ પરિવારમાં નાખે. પણ ભગવાનની પ્રત્યક્ષ લીલા કૃપાદાયક જ હોય છે. પણ આજના મનુષ્યને એટલું જ્ઞાન હોતું, શું ભગવાન કોઈ બધાને દુઃખી જ રાખે? શું દયા નહીં આવતી હોય? પણ ના, કર્મો તમારે ખરાબ કરવા છે અને ફળ ભોગવવાનું થાય એટલે ભગવાનનો દોષ કાઢવો છે. એટલે તો કહે છે કે આ જન્મમાં નહીં, જન્મો જન્મ સુધી ભોગવવા પડે આ કર્મો, આ પાપ, આ માંસ મટન ખાધેલું, આ જીવોની હત્યા કરેલી હજુ આવતા હોય ને મારા ધામમાં અને હજુ ખાવાનું ચાલુ રાખતા હોય ને તો વિશ્વાસ રાખીને કદાચ બંધ કરી લેજો. આ નહીં, જન્મો જન્મ સુધી કદાચ તમારા જો કદાચ સુખના અજવાળા ના ખોલી દો મારું નામ માતા નહીં. આ રાક્ષસી પ્રવૃત્તિ કહેવાય. મનુષ્યથી ખવાય નકર નરક ભોગવવું પડે એવું કહે છે ને. આ તમે જીવને કાપી અને તપેલા બાફો સ્વાદ માટે, તો શું તમે એનાથી મુક્ત થઈ ગયા? શું તમારે કઈ ભોગવવું નહીં પડે એમ? ના, ભૂલો છો તમે. એ જે રીતે જીવના કકડા કરી અને કદાચ એ તપેલામાં બાફ્યું હોય, મસાલો નાખ્યો હોય અને ખાધું હોય ને, રસ લીધો હોય ને,
તો ભગવાન શું કરે, મર્યા પછી નરકમાં ધકેલે અને એ તમને તપેલામાં નાખે અને નીચે મસાલો બસાલો એ નાખે તમારો. આ બધું પુરાણોમાં લખેલું છે, હવામાં વાતો નહીં. ગરુડ પુરાણ વાંચી લેજો. કયું પુરાણ? ગરુડ પુરાણ વાંચી લેજો. કેવા કર્મોનું કેવું ફળ મળે એ ગરુડ પુરાણથી ખબર પડે. એટલે આવું કોઈ જીવો પર અત્યાચાર કર્યો હોય ને આવું કદાચ જીવોને મારી મારી ખાધા હોય ને તો ભલે ભગવાન માફ કરી દે, પણ હવે પછી ના થાય ને હવે પછી ના ખાઈએ તો એક વખત માફ કરાવું. હા શું ખોટું? હવે તમે વિચારજો, એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસ. અત્યારે બેઠા બેઠા કેટલાય વિચાર લીધું કે મારી આવું પાપ ભોગવવા કદાચ નરકમાં જવું પડે તો અમે તો મરી જઈએ, તો નરકમાં તમને જવાય? અમે તો મૃત્યુ થઈ જાય, તો મૃત્યુ શરીરનું થાય છે. તમારી સૂક્ષ્મ શરીરના આત્માનું થતું તો તમને કેવો અનુભવ થાય? અનુભવ થાય? હા, નરકનો અનુભવ થાય. અનુભવ કરો અત્યારે ખબર પાડું ચમનો અનુભવ થાય. અત્યારે જ પાડું. તમે સપનામાં ઊંઘ્યા છો ને, તમે ઊંઘો આવી અને ધીરે 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 પેલા આ સ્થૂળ શરીર કહેવાય, આ દેખાતું ભૌતિક શરીર, આ દેખાય છે ને આમ, આ સ્થૂળ શરીર છે. બીજું અંદર એક સૂક્ષ્મ શરીર છે. તમે ઊંઘો એટલે આંખો બંધ કરો એટલે ધીરે 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 જેમ જેમ તમારું મન શાંત થાય અને એમ તમે નિદ્રામાં જવા લાગો. આપે રૂપે કદાચ નિંદરમાં જતા રહો ને એટલે આ સૂક્ષ્મ શરીર જીવતું રહે. એટલે સપના રૂપી દુનિયા દેખાય છે ને. તો તમને સપનામાં કોઈક ચક્કુ મારે તો હાચુકલું નહીં લાગતું, હા વાગ્યું થાય છે ને આવું? તમને કોઈક ચક્કુ મારે, કોઈક માથામાં લાકડી મારે અને સપનામાં તમને લોહી નીકળ્યું તો દર્દ હાચુકલો જ તમને એવો થતો હશે કે જાણે હાચુકલી કોકે લાકડી મારી. એ ખાલી જાગી જાવતા ખબર પડે હા સપનું હતું, પણ જ્યારે સપનામાં હતા ત્યાં તો રિયલ લાગતું હતું ને, હાચુકલા લાગતું હતું ને, કે જાણે કોક મારી પાછળ પડ્યું તલવાર લઈને હું દોડતો હતો એવું આવે છે ને. તો જે સપનામાં તમને અનુભૂતિ થાય છે ને એ મર્યા પછી નરકમાં એવી અનુભૂતિ થશે. જેમ સપનામાં તમને કોઈ તપેલામાં બાફે છે અને બરોબર તમે બફાયા, રાડો રાડ પાડી, પણ જાગી જાય એટલે ખબર પડી ખાસ સપનું હતું. તેવી રીતે મર્યા પછી આ કર્મો છે ને એ નરકમાં આ રીતે ભોગવવા પડશે. તમને એવું લાગશે કે હું મહેસૂસ કરો છો, ખરેખરમાં દર્દ મહેસૂસ થાય. હું ડર નહીં હાલતી, પણ ડર હાલવોય પડશે. ડર ના મારે તો કંઈક સુધરે. અમુક પ્રેમની ભાષા અમુક જ સમજે છે. એટલે તો ગરુડ પુરાણ કોના માટે છે? કોના માટે? જે સત્સંગથી, પ્રવચનથી, ઉપદેશથી કદાચ કોઈને છાપ ના પડતી હોય તો કોકને ડર આલવો પડે કે જોજે આવ ચોરી ના કરતો ને કદાચ દંડ ભોગવવો પડશે. હા શું ખોટું? આ સમાજમાં પોલીસનો ડર ના હોય શું થાય? સમાજમાં પોલીસ પ્રશાસનનો ડર ના હોય તો આ સમાજની હાલત શું થાય? રોજ કાપા કાપ ને મારામાર થાય કે નહીં? તો ચમ કોઈ ડાયરેક્ટ ચક્કુ નહીં માર દેતું, તલવાર નહીં માર દેતું? મારતા વિચાર કરે ના 15 વર્ષની પડશે કે ડર ના માર્યા. હા શું ખોટું? જો એવા કાયદા કાનૂન ના હોત તો આ સમાજમાં કેટલો અત્યાચાર થાત ને. તો આવો થાય છે, પણ પોલીસનો ડર છે, કાયદા કાનૂનનો ડર છે તો આ સમાજ સુરક્ષિત છો ને. આ તમે સુરક્ષિત બેઠા છો એનું કારણ શું છે? હું માતા તો શું જ, પણ કાયદો કાનૂન વ્યવસ્થા પોલીસ છે તેનો ડર છે. એટલે અહીં આવીને કોઈ ઝઘડો બગડો ના કરે, તમારી જોડે માથાકૂટ ના કરે. ચમ કે છે કે હમણાં અહીં કરીશું, પોલીસનો ડબ્બો આવશે લઈ જશે, ત્યાં જઈને બરોબર ધોકાટ છે કેસ કરશે, એવું થાય ને. તે એવી રીતે ભગવાને આવા નિયમો બનાવેલા છે. જો સત્સંગથી, પ્રવચનથી, આ બધી વાતોથી સમજી જાય તેને હસતા હસતા કદાચ એનું કલ્યાણ થઈ જાય. નહીં તો જે નહીં સમજે, આ બધી ઉપદેશ એના મગજમાં કોઈ છાપ નહીં પડે અને કે જીવન એકવાર મળ્યું છે, ખાઓ પીઓ મજા કરો, એના માટે
નર્ક તૈયાર છે. એના માટે નર્ક તૈયાર છે. અને જેને પુણ્યદાન કર્યા છે, સમાજની સેવા કરીશ, પરિવારની સેવા કરીશ, લોકોનું ભલું કર્યું છે, હારા પુણ્ય કર્યા છે, એના માટે સ્વર્ગ તૈયાર છે ને. અને જેણે સેવા કરી, પુણ્યદાન કર્યું, ધર્મ નિભાવ્યું, પણ છતાંય એને કોઈ ઈચ્છા નહીં રાખી, એને ખાલી બસ માતાજીને, ભગવાનને દર્શન કરવાની, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી, એના માટે મોક્ષ બનાવ્યો છે ને. હવે તમારે ચો જવું નક્કી તમારે કરવાનું. મોક્ષ તો મોક્ષ એમને નહીં મળતો, એ તો સંસારને ભૂલી જવું પડે, સંસારને પૂરેપૂરું ભૂલી જવું પડે. બસ એક જ માં દેખાય, એક જ મારી માં, મારી માં, મારી માં. તારે મોક્ષ મળે તો બહુ ઊંચી વાતો છે. આ વાતો તો વાપરવા માટે એવા તૈયાર થવા જોઈએ. પણ અત્યારે આપણે સ્વર્ગ નર્કની વાતો રાખો ને. સાચું છે ખોટું છે? પણ આવું ચોય સાંભળ્યું તમે? ના, ચમ નહીં સાંભળ્યું? એનું કારણ કહું તમને. કોઈને ગ્રંથો પર વિશ્વાસ નહીં તો આ ભગવદ્ ગીતામાં છે બધું વર્ણન. વિષ્ણુ પુરાણમાં છે, શિવ પુરાણમાં છે, દેવી ભાગવત પુરાણમાં છે. પણ આવા ચોપડા ચોક બધા ખોલ્યા છે, વાપર્યા છે? ભગવદ્ ગીતા કોઈ વાંચી છે? મહાભારત જોયું? હા, મહાભારત જોયું, પાંડવો ને કૌરવો. પણ એમાંથી શીખ લીધી છે કે મહાભારત ચમ થયું? ના, નહીં લીધી. એના કારણે આ દુઃખ વેઠવા પડે. જ્ઞાન લીધું હોત, સમજ લીધું હોત ને, તો ચોય દુનિયાના પારે આમ હાથ જોડવાની જરૂર ના પડે. વડા એવી ભક્તિ કરો ને, એવા ધર્મને કદાચ નિભાવો ને, તો તમારું જ ઘર ધામ બની જાય. આજ મારી વસ્તીનું ઘર ધામ બન્યું કે નહીં? દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે. ભલે ધામ બને ના બને, પણ આવો ભક્તિ રાખજો. આવા સ્વર્ગ નર્કની કર્મોની શું નિયમ છે એ હું આવતા પ્રવચનમાં વિશેષ લાંબી ચર્ચા કરીશ. એટલે તમારી અંદર બધી શંકાઓ નીકળી જાય. કમને ભૂત નડ્યું, ચૂડેલ નડીને બાવો કશું કોઈ નડતું નથી. માણસને એમના પોતાના કરેલા કર્મો જ નડે. એ નડતર ઊભું થાય ને એટલે કર્મ કે જાતે નડવા ના આવે, ઘોઘરો ચાલવા તમારો. એ નિમિત્ત બનાવે. કોઈ વ્યક્તિને બનાવે, કોઈ ગ્રહોને બનાવે, કોઈ દેવી દેવતાને બનાવે, કોઈ ભૂત ન બનાવે, કોઈ પલિત ન બનાવે. એ બધા નિમિત્ત બનાવી અને તમને નડતર રૂપ થતું એ કર્મોનું થતું હોય. પણ એમાંથી છુટકારો મેળવવા માટે જ ભક્તિ કરવાની હોય છે કે તમારે કોઈ દુઃખ વેઠવા ના પડે. દુઃખ આવે ને કદાચ તો શરીરમાં ભલે તમને પીડા હોય, હાથ ભાગી ગયો હોય, પણ અંદર મારી માતાનો એવો આનંદ હોય ને કે તમને બહારનું આ દુઃખ લાગુ ના પડે, અહેસાસ ના થાય. આ શું ખોટું? હિમાલયમાં જબરી ઠંડીમાં તે આમ તપસ્યા કરે છે, તપસ્યા કરવા વાળા. તો શું એમને ઠંડી નહીં લાગતી હોય? લાગતી હશે ને? હા, લાગે. પણ ઠંડી જેટલી લાગે છે એના કરતા તો અનંત એમની અંદર આનંદ હોય તો ચોથી ઠંડી મહેસૂસ થાય. એ કે તપ નહીં, એમને તો એટલો આનંદ હોય, એટલો આનંદ હોય, એટલો ખતરનાક આનંદ ભગવાનના સ્મરણમાં, એના નામ જપમાં, એના ધ્યાનમાં એટલો અલૌકિક આનંદ, પરમાનંદ હોય ને કે એના બહારની કોઈ વસ્તુ એનું કદાચ ગળું કાપી નાખે ને તો એને અહેસાસ થાય નહીં. એવી મહિમા છે ભગવાનની. મહાવીર સ્વામી ખબર, કાનમાંથી એક પાઠ આવતો હતો સ્કૂલમાં, આ કાનમાંથી કાઢીને આ કાનમાં કાઢી દીધું તો એમને દર્દ મહેસૂસ થાય. એનું કારણ શું? ધ્યાનની પ્રક્રિયા. મન ભગવાનનું ચિત્ત જોડાઈ જાય ને એટલે આ સંસારના કોઈ દુઃખ તમને લાગે. પણ બહુ ઊંચી અવસ્થા છે, પણ હું માતા તો બહુ આધ્યાત્મિકમાં પહોંચી જાઉં છું. પણ આ જ અસલ છે, નહીં તો કલ્યાણ નહીં. આમાં નારિયેળ, ચૂંદડી, અગરબત્તી, મોનતા બાધાથી કલ્યાણ નહીં.
એ તો કોમ થશે ને, રોજ તમે આવશો માગતા ને માગતા રહેશો ને હું કોમ કરતી ને કરતી રહીશ. આમાંથી તમે બહાર નહીં નીકળો, હું નહીં નીકળું. આ શું ખોટું? અને એકના ઘેર મારે જવાનું હોય તો બરોબર છે, એક હંગાત બધા 5,000 લોકો યાદ કરે છે મને. તો વિચારો, એક સાથે 5,000 લોકોએ મને પ્રાર્થના કરી અને 5,000 લોકોના અલગ અલગ કામ. તમારા અલગ અલગ સૂક્ષ્મ રૂપે જવું પડે, તો હું કેટલી વ્યસ્ત છું કહો. બીજું ને પણ મારા ભાવિક ભક્તો માટે તો ક્યારેય વ્યસ્ત નથી હું માતા. અડધી રાતે યાદ કરજો, અડધી રાતે યાદ કરો. એ પહેલા સેકન્ડ પલવારમાં ના પહોંચતું મારું નામ મેળવી લે. અને મારે બહુ ગહેરાઈથી બહુ સૂક્ષ્મ રીતે મારે તમને સાચું જ્ઞાન આલવું છે, જેથી તમારું નહીં, તમારા પરિવારનું નહીં, પણ તમારી આવનારી પેઢીનું કલ્યાણ કરવા વાળી માતા છું. મારે 2-4 કામ કરી અને છોડી નહીં દેવા. તમે ભલે 2-4 કામ કરાવવા આવ્યા હોય, પણ હું એ માતા છું કે તમે માગો છો શું અને મારા આલવું છે શું, એ મને માતાને ખબર છે. તમે માગો છો આટલું અને મારા આલવું છે. તો આવો વાલ કરવા વાળી માતા જગતમાં મળે ના મળે. ભગવાને સમય સંજોગ બનાવ્યો હોય, તારે કદાચ મારા જેવી માતાનો ભેટો થયો હોય, ભગવાનનો આભાર માની અને બસ ભગવાનના રોમના ભરોસે રોમનું નામ લેતા લેતા આપે રૂપે તમારું જીવન હવે જે બાકી રહ્યું છે ને, સુખ આવક દુઃખ, બસ ભગવાનના ભરોસે કદાચ જીવન કાઢો અને એને રાત દાડો યાદ કર્યા રાખો. કોઈ ખોટા પાપ કર્મો થાય નહીં, બસ ડગલે ને પગલે એનું ધ્યાન રાખો. આપે રૂપે તમારું કલ્યાણ ના કરી દે મારો રોમ, તો મારું નામ રોમ વારી મેળવી નહીં. આમે તમે ભક્તિ નહીં કરો તો એ દુઃખ આવવાનું એ આવવાનું જ છે. માતાજી નહીં માનો, ભગવાનને નહીં માનો તો એ આવવાનું જ છે ને દુઃખ. રોકી શકશો? કોઈ રોકી શક્યું? તો પછી માતાજીને માનીને થોડું ઘણું દુઃખ એકદમ દૂર ના થાય તો બસ મનમાં એક વિચાર એવો કરવાનો કે અમે નહીં માનો, માતા નહીં માનું તો એ દુઃખ આવવાનું એ આવવાનું જ છે. બરોબર? વેઠવાનું એ વેઠવાનું જ છે. એના કરતા માતાજીનું મોનીને વેઠી લો એ સારું રહેશે મારા માટે. હા શું ખોટું? પણ એમાં તો આવા ભાવ રાખો ને તો આપે રૂપે દુઃખ આવે ના નહીં. આજ મારે વસ્તીને ઘેરે આવે દુઃખ જરૂરી છે. હું માતા છું તો પૂછી જો, બીમાર નહીં પડતા તમે? પૂછો જો. મારા દીકરાએ કાલ ગોળી ખાધી શરદીની, જાહેરમાં કહું છું. ચમ માતાજી? તો આ સેવકો બરફ લઈ લાયા કે લો માડી ખાવ, તો બરફ ખાધો. સાચું ગોળ પૂછી જોવો છો. પણ સેવક બરફ લઈને આવ્યા તાર કે લો માડી ખાવ, ચાખો. તમારા દીકરા કે લાવો તાર ખાઈએ, ખાધો બરફ તો શરદી થઈ જાય. તો એમાં હું માતા શું કરું? મેં કીધું તું બરફ ખા. આ શું ખોટું? તો મારો દીકરો એમ ના કે મારી શરદી મને મટાડ દે. એને ખબર જ છે મેં બરફ ખાધો તો મને શરદી થવાની જ છે. હવે શરદી કદાચ મટાડવી હોય તો ભગવાને ડોક્ટરે બનાવ્યા છે, તો ડોક્ટર શું કામ બનાવ્યા છે? દવા કરવા માટે. મારા દીકરાને ખબર છે ગોળી ખાઈશ તો મને શરદી મટી જાય, તો ગોળી ખાઈ લીધી, મટી જાય શરદી. હવે એમાં મારા આશીર્વાદ બગાડવાના હોય? માં નારિયેળ મોનું છું, શરદી મટી જાય સારું. હા શું ખોટું? ભગવાને ડોક્ટર બનાવ્યા, વેદ બનાવ્યા, આયુર્વેદ બનાવ્યા. ભગવાન જ છે ને રચામણ. આખો સંસાર ભગવાને બનાવેલો છે ને. તો ડોક્ટરે ભગવાને જ બનાવેલા છે ને. ભલે એમની ડિગ્રી બિગ્રી લઈને જે કરે, પણ બુદ્ધિ અંદર જે વિવેક આલ્યું, બુદ્ધિ આલી, એ જે ચેતના આલી એ કોણે આલેલી? ભગવાને જ આલેલી છે ને. ભગવાન વગર ક્યાંય પોદડું નહીં હલતું, તે ભગવાને જ બનાવેલા છે. તે એની જરૂર પડે તારે એની દવાખાને જવું પડે, જરૂરી છે. હા હજુ દવાખાને જાઓ, દવા કરાવો અને ડોક્ટર એમ કે આ મટે એવું નહીં, ઓપરેશન કરવું પડશે, દાખલ કરવા પડશે,
અને તમને એવું લાગે કે મારી જોડે એટલા બધા પૈસા નહીં આવી હોસ્પિટલમાં પૈસા ભરવા માટે, તારે મારા જેવી મેલેડીને કગરો કે માં દવાખાને તો આયા પણ ડોક્ટર દાખલ કરવાનું કે હોસ્પિટલ એવી મોટી છે માં કે 50,000 રૂપિયા 10,000 રૂપિયા તો પહેલા મેળવા પડે, પણ માં મારા ખીચામાં 10 રૂપિયા નહીં, મારી મેલડી મારી લાજ રાખજે, તારે મારા જેવી મેલડી કામ કરે. આ શું ખોટું? બધા નહીં કેતા અમુક આવો મને માતાને કે મેણા મારા આવા માતાજી જબરા આવા બધાના કેન્સર મટાડી દેતા હોય તો બધા ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ કે શું કે આવું સાંભળું છું માતા કે માતાજી જો બધાના આવા દુઃખ દૂર કરી શકતા હોય, કેન્સર લખવો ડાયાબિટીસ બધું મટાડી શકતા હોય તો આપણે ડોક્ટરો હોસ્પિટલો તારા માર દેવા જોઈએ, બધા દર્દીઓને અહીંયા જ લાવી દેવા જોઈએ. તો મારી કૃપા મેળવવા માટે મારા જોડથી તમારો રોગ કોઈ થયો હોય, કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય દૂર કરવા માટે મારી ઉપાસના મારી ભક્તિ કરવી પડે અને મારા પારે આવતા જતું રહેવું પડે, કગર વગર કરવું પડે, બે આહુડા પાડવા પડે, તારે મારા જેવી મેલડીમાં હોભરે છે. નકન ભગવાને દવાખાના બનાવ્યા જાઓ હા શું ખોટું? પણ કઈક ગરીબ ભાવિકો નહીં આવતા રોઈ જાય કે માં લાખ રૂપિયાનું ઓપરેશન આવી મારી ચોઈ લાવીશ, શું કરીશ, ઘરમાં તો કશું વેચવા જેવું નહીં રહ્યું. તારે મારા જેવી મેલડીને યાદ કરે ને તારે મારે જવું પડે. જેમ કે માં શું મને દયા આવે તરત, પણ જે ભક્તિ કરે એના માટે શું? દુનિયા એમ કે આ બધા હાથ મિલો સારું કરી દે તો ના, મારામાં એવી તાકાત નહીં, શક્તિ નહીં. એના માટે તો મારી શક્તિનો અનુભવ કરવો હોય તો મારી ભક્તિ કરવી પડશે. એ વગર થાય નકને નારિયેળના ઢગલા કરી દો તો બેકાર છે. ભક્તિ કરવી પડશે, માલ કરવા પડશે, મારી વાતોનું પાલન કરવું પડશે, તારે મારી જોડથી કંઈક પ્રમાણ જોવા મળશે તમારા જીવનમાં. અને જેણે જેણે ભક્તિ કરી છે, જેણે જેણે મને માતાને લાડ લડાયા, જેણે જેણે મને માતાને યાદ કરીશ, એને મારે કહેવાની જરૂર નહીં. જબરા કેટલા મારા અનુભવ જબરા થયા છે જોઈ લો. કે એની વાત ના થાય મારા ચાલુ ને તો બોલવામાં 1 કલાક કાઢ નાખે. મારી બધું બહુ છે પણ આટલામાં કહી દઉં છું તો એ અડધો કલાક તો કાઢી જ નાખે. એટલે હવે તો મારા માઇક નહીં હલાતું, બધા જોડી જ લીધું ચેવા મારા પરચાન, ચેવા મારા અનુભવ છે. બરોબર? અમુક અમુક નહીં કહેતા માતાજી હોય આવા જબરા માતાજી હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં બેસાડ દેવા જોઈએ અને આવા માતાજીને બહાર દેવા જોઈએ બોર્ડર ઉપર. અરે ઇન્ડિયન આર્મીનું કર્તવ્ય છે બોર્ડર પર ઊભું રહેવાનું, ડૉક્ટરનું કર્તવ્ય છે એને દવા કરવાની, આવા દર્દીઓની ઈલાજ કરવાની, અને મારું કર્તવ્ય છે મારા આવા દુખિયારાના આવા સમાજને આવી રીતે કદાચ ધર્મનો માર્ગ બતાવો. ભગવાને દરેકને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે. પોલીસને કર્તવ્ય આપ્યું છે શું? સમાજની સેવા કરવી, સુરક્ષા કરવી, સમાજમાં શાંતિ સ્થપાવી, એ પોલીસનું કર્તવ્ય છે. એ ધર્મથી ન્યાયથી કદાચ એ કર્તવ્ય નિભાવ તે ભગવાનની સેવા છે. ડૉક્ટરે કદાચ ડૉક્ટરને કર્તવ્ય સોંપ્યું છે, કર્તવ્ય મળ્યું છે કે ડૉક્ટર કદાચ ડૉક્ટર બનાવે, ડિગ્રી મેળવી અને કદાચ એ ડૉક્ટર જોડે કોઈ પણ દર્દી જાય તો એને કોઈ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. બસ એ દર્દી સમજી અને કદાચ એની જે તે સેવા થતી હોય દવારૂપી, એ દવારૂપી સેવા કરી અને યોગ્ય કદાચ એને જે ફી થતી હોય યોગ્ય લઈ લે તો એ ભગવાનની સેવા થઈ જાય. અડધી રાતે ડૉક્ટરનો દરવાજો ખખડાવો અને કોઈ દર્દી આવે અને ડૉક્ટર અડધી રાતે ઉઠીને દવા કરાવે ને એ કર્તવ્ય એનું છે, એ એમાં ભગવાન રાજી થાય. આર્મી છે પોલીસવાળાના આર્મી તો ઇન્ડિયન આર્મીનો કદાચ ભગવાન જ પ્રેરણા કરે છે નાનપણથી જ કે તમે પહેલેથી જ એક સપનું જગાડે, એક હુનર જગાડે કે મારા આર્મીમાં જવું છે. આર્મીનું હુનર કોણ જગાડે? મારો રોમ જગાડે. એના પહેલેથી જ તે અંદરથી એવો ઉત્સાહ જાગે કે મારે બસ આ ઇન્ડિયન આર્મીમાં જવું છે, દેશની રક્ષા કરવી છે. એ મારા ભગવાન અંદરથી પ્રેરણા કરે છે કે તું થોડી મહેનત કર, તારા બોર્ડર ઉપર જરૂર છે, તારું કર્તવ્ય બોર્ડર ઉપર લખેલું છે. અને કદાચ એ કર્તવ્ય આર્મી ઇન્ડિયન આર્મીવાળા કદાચ એ કર્તવ્ય બોર્ડર પર નિભાવે અને કદાચ કોઈ આતંકવાદીને કદાચ ઠાર કરી નાખે, મારી નાખે ને ખૂન કરી નાખે તો એને પાપ નહીં લાગતું. ચમ કે એનું કર્તવ્ય નિભાવે છે. અને કદાચ આતંકવાદીની ગોળી ખાય ને તો એને શહીદ કહેવામાં આવે છે. દુનિયા એને યાદ કરે છે, એને સલામ કરે છે.
કેમ કે રક્ષા કરવા માટે એનું કર્તવ્ય નિભાવે છે. તો ભગવાને દરેક સમાજમાં અલગ અલગ વર્ણ વ્યવસ્થા બધાને અલગ અલગ આલી છે ને, બધાને કાર્યો અલગ અલગ આલ્યા છે ને, તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે. તો બસ તમારે તમારું કાર્ય કરવાનું. અને મારા દીકરાને આ કર્તવ્ય મળ્યું છે કે આવા તમારા જેવા દુખિયારા અજ્ઞાની હોય, જેને સાચું જ્ઞાન નહીં, હિન્દુ ધર્મ સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મના દેવી શક્તિ ભગવાન માતાજી શું છે, એની મહિમા શું છે, એનું કોઈ સાચું જ્ઞાન નથી ને, તેવા મારા ભગવાને મારા દીકરાને નિમિત્ત રાખી મને મેલડીને કર્તવ્ય આપ્યું છે કે આવા સમાજમાં તારે એક ધર્મની એક જ્યોત જગાડવાની છે અને ઘેર ઘેર ધર્મ જાગૃત કરવાનો છે. હું મારું કર્તવ્ય નિભાવું છું, બીજા એમનું કર્તવ્ય નિભાવે છે. સમજ્યા? એટલે બધા પોતપોતાની જગ્યાએ બરોબર હોય. આ અમુક ભરવા માંગતા જ મારે કહી દેવો, જવાબ આ દેવો. હા, શું ખોટું? પણ અહીંયા બોર્ડર પર મારું કોમ છે, જેટલા નહીં મોકલતી પણ અહીંથી જોજો જેટલા આર્મી પાસ થઈને જયા ને, મારા ધામમાં અયોધ્યા મોકલ્યા જો, એવા પરચાસ મારા. એટલે દરેકના પોતપોતાનું ભગવાને અલગ અલગ કર્તવ્ય આપ્યું. એ કર્તવ્ય જો કોઈ પણ વ્યક્તિ હોય, એને કોઈ પણ જાતનું પદ મળ્યું હોય નાનું મોટું, એ પદ ઉપર ઊભો રહી એ પદ ઉપરથી કદાચ પોતાનું કર્તવ્ય સમજી અને નિસ્વાર્થ ભાવે એ કર્મનું જે તે એના વળતર મળે, એમાં કોઈ બી એમાંની ચીટિંગ કર્યા વગર જો એ કર્તવ્ય નિભાવે ને, તો એને ભક્તિ કરવાની જરૂર નહીં, આપે રૂપે ભગવાન પ્રાપ્ત થઈ જાય. કેમ કે કર્તવ્યનું પાલન કરે છે. પોલીસ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, જજ હોય, કોઈ પણ ન્યાયનો કદાચ પક્ષ લે, સત્યનો પક્ષ લે, તો એને કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. પણ કદાચ વકીલ હોય અને વકીલાત કરતો હોય અને ખબર હોય કે આ દોષી છે અને આ નિર્દોષ છે, અને છતાંય તે પૈસાની લાલચમાં કદાચ કોઈ નિર્દોષને સજા અલાવે પૈસાની લાલચમાં, તો એ એના કર્તવ્યથી પડી ગયો કહેવાય, એના કર્તવ્યનું પાલન કર્યું કહેવાય નહીં. એને સ્વાર્થ રાખી લીધો, તે ભગવાનનો ગુનેગાર બને છે. આ શું ખોટું? જેમ કે જજ છે હાઈકોર્ટના, બરોબર, એ હાઈકોર્ટના જજ એમને ન્યાય માટે બેસાડ્યા છે ને, એ તાજવે તોલવાનું. જે તે કેસ કર્યો હોય, અમે કોઈ અપરાધી દોષી હોય, આ બાજુ જેણે ફરિયાદ કરી હોય, બેનો પક્ષનો કદાચ વકીલાત કરે, અને જો કદાચ પ્રત્યક્ષ સબૂત સાથે દેખાતું હોય એ જજને કે આમાં આ નિર્દોષ છે અને આ દોષી છે, પણ જો એ જજ કદાચ પૈસા લઈ અને નિર્દોષને કદાચ સજા ફટકારે ને, તેનો ગુનેગાર મારા ભગવાનનો બને ને. પછી કે મારી અમને શું નડ્યું? આ બધું નડ્યું. અમુક આવું તો જાહેરમાં બોલું છું, મને કોઈ બાપની બીક નહીં લાગતી. પાલન રાખો ઈમાનદારીથી. જો કોઈ ભક્તિ કરવી પડે, કોઈ નડતર ઊભું થાય, મને મેલડીને કહેજો. આ રે ગાદી મારી, જો સેવા થાય છે તો જો નહીં ચાલતું. એવી રીતે તમારું પદ જે તે હોય, નોકરી હોય તો ઈમાનદારી. આ કેટલી વાર કહું છું, કેટલાય પ્રવચનમાં કીધું. આ પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો, પણ બેમાની ના કરતા, ચીટિંગ ના કરતા, ચોરી ના કરતા, કોકના હકનો રૂપિયો પડાવતા નહીં, કોકના હકની જમીન, કોકના હકનું ઘર લેતા નહીં, નકર તમારે નહીં તમારી પેઢીઓને બેઠવું પડશે. આ એ જ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડે છે, અને તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે. થાય છે ને આ બધું? એટલે હકનું હોય એટલું જ ખાવાનું, કોઈનું મફતિયું નહીં ખાવાનું. શું કીધું? કોઈનું મફતિયું નહીં ખાવાનું. કદાચ કોઈ ચા પીવડાવે ને તો એનું ઋણ ના ચડવું જોઈએ. એ અસલ કદાચ કર્તવ્ય છે, પુરુષાર્થ છે. આ તો ચોક મફતમાં મળતું હોય એટલે ખાઓ, બધા પુણ્યો નાશ થઈ જાય એવું બધું જો કરો તો. આ બધી બહુ ઝીણી ઝીણી બાબત છે, પણ અસલ તમારી ભક્તિ છે ને એ ટકાઈ રાખવામાં બહુ સહાયરૂપ થાય છે. આ બધી પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો
ચોક ચા પીવે ને તો 10 રૂપિયા તરત છોકરાને આલ દે વાપરવા, લે આલ દેતા ને આવું. અત્યારે કઈક ગામડાઓમાં ચાલે છે આવા રિવાજ. એનું કારણ શું? એ ચા પીધી ને તેના 10 રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા આલે, લે રાખ, ના લે તો પરાણે આલે. ચમ ચા પીધી છે એટલે એનું ઋણ ના ચડે, એના 10 રૂપિયા હાલ દેવા પડે. બાપનું દેવું થઈ ગયું ને બાપે 5 લાખ દેવું કરીને મરી ગયો તો પેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા, મહેનત મજૂરી કરીને, ઈમાનદારી રાખીને. અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી ગયો હોય ને તો છોકરો શું કે જા બાપ પાસે, એને ગારો બોલે બાપ નહીં. તે મર્યા જીવતો તો લગી હક વાળો ને, મર્યા પછી તે તકલીફ મેલીને જો. આ શું ખોટું? પણ 1 રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો જોઈએ. કોકના 500 રૂપિયા ઉછીના લીધા હોય અને યાદ હોય, અને ખરાબ સમયમાં જેણે મદદ કર્યા હોય, ખરેખરમાં તમારે 500ની જરૂર હતી ને કોઈ તમારા મિત્રએ, કોઈ સગા સંબંધીએ તમને 500 રૂપિયા 5000 રૂપિયા દવાખાનામાં તે ઉછીના તરીકે આલ્યા હોય ને, અને માતાજી ભગવાનની અત્યારે કૃપા થાય ને, કદાચ થોડું ઘણું ઘરમાં ધન વસ્તુ થાય, લક્ષ્મી આવતી થાય ને, તો ગાડીન બાડીન મોબાઈલ પછી કરવાનું. પહેલાં જેણે મદદ કરી હતી, જેણે જરૂર હતી તાર આલ્યા હતા, જેનો ઉપકાર હશે, જેનું ઋણ છે એને પહેલાં ઋણ ચૂકવો, તારે દેવી શક્તિને વાલા બનો છો. આ તો ઘસી જ નાખો, કરી જ નાખો કોકનું. ચાલે છે આ બધું. પણ કોકે દવાખાનામાં 5 રૂપિયા મદદ કર્યા હોય અડધી રાતે, અને પછી આલવાના થાય એટલે કે નાહી જવાના. હા, ના હોય તો બરોબર છે, ચલો તમારી પરિસ્થિતિ એવી છે, ના હોય તો બરોબર, હાથ જોડીને કહી શકો અત્યારે નહીં આવશે તારે વાલ દઈશ. અને જોડે મને માતાને પ્રાર્થના કરી દો કે માં અત્યારે મારા જો નહીં, મારા બધાને આપી દેવા, રૂપિયો આપી દેવા, પણ મારી તારી આ વાત અમે સ્વીકારીએ છીએ, પણ માં બસ અત્યારે થોડી રાહત થઈ જાય, અત્યારે કોઈ માગવા વાળા લોહી ના પીવે એટલી કૃપા કરી દે. પણ તારી કૃપા થશે, મારી કુળદેવીની કૃપા થશે, અને આપે રૂપિયે ક્યાંક લક્ષ્મી બચતી થશે, થોડું ધન આવતું થશે ને માં, હું મોજ શોખ પછી કરીશ. માં જેણે પહેલાં આલ્યા છે ને એમને હું આપી દઈશ, તને વચન આલું છું. હું મેરડી માતા એવું કહું છું, 20 લાખ રૂપિયા દેવું હોય ને તો બોલ, એક ફોન ના આવવા દઉં માતા, એક ફોન ના આવવા દઉં. પણ એવો ભરોસો તમારે મને આપવો પડે, તારે થાય. એમને એમ થઈ જાય? એ 20 લાખ રૂપિયા તે ચમના લાવું, ચોથી લાવું, એ મારે જોવાનું તમારું દેવું ભરવા માટે. પણ આવો ભાવ રાખવો પડે, હાલવાની દોનત રાખવી પડે. વડા કોકના 5 રૂપિયા ખીચામાં આવી જાય તો ઊંઘ છે નહીં આવે તમને? આ શું ખોટું? આ બધી કોઈ ભાવ છે? આ જયો જમાનો, બધો જતો રહ્યો જમાનો. બધા તો કોકની 50ની પડી જાય હોય તો પગ મેળ દેશે, કોઈ જોતું નહીં. ધીરે કોઈ નહીં જોતું, તમારી માં તો જુઓ જ છે. કર તું તાર ચોરી કર, હજુ કર. આ બધું સારું લાગે માને? કહો શું નહીં જોતી હોય એ ટાઈમે? હું મેરડી માતા નહીં જોતી હોય? તારે 50 રૂપિયા લાલચ કરી કીધો તો 500 હાલત. આ નાની નાની બાબતો છે, પણ આટલો નાનો ગુનો કહેવાય. કેટલો કહેવાય? આટલો. બીજો આટલો થાય, ત્રીજો આટલો થાય, ચોથો આટલો થાય, 5મો, 6ઠો, 7મો, 8મો, એમ નાના 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 ગુના કરતા 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 મોટું રૂપ ધારણ કરે. અને એટલું મોટું વિશાળ રૂપ ગુનાનું ધારણ થઈ જાય એટલે એનું કદાચ વાવાઝોડું આવે ને એટલે ગમે તેટલી ભક્તિ કરતા હોય ને તોય ઉડી જાવ. કેમ? આ કર્મોનું એક વાવાઝોડું એવું આવે કે તમે ગમે તેટલા દીવા ભક્તિ કરતા હોય તો તમને ઉડાડી નાખે. પણ જો જીવનમાં થોડું નીતિ ઈમાનદારી જાળવી રાખી હોય ને, અને જે મળ્યું એમાં સંતોષ રાખ્યો હોય ને, તો ભલે આવડા મોટા વાવાઝોડા આવતા પણ તમારી માં તમને બાથમાં લઈને ઊભી રહે, વાવાઝોડા ઉડવા ના દે. પણ આજ બધો જમાનો બદલાઈ ગયો છે ને આજ તો પાછા એવું કહે છે કે જમાના પ્રમાણે હેડવું પડે. હા તો હેડો, દોડો, જેટલું દોડવું હોય એટલું. માગી માગી થાકો, અહીંયા માગી માગી થાકશો, માં નહીં મળે. હા શું ખોટું? કેટલાય આવી ચોરીઓ નહીં કરી કોમન. હડો, બધું યાદ આવશે. માં કહેવાની જરૂર નહીં, અંદર પૂછો, અંદર બોલીશું માતા, જવાબ આલીશ તરત. અમુક તો ચેટલાને યાદ આવી જુ મારા ચેટલાને પૈસા હાલવાના, કોને કોને શું હાલવાનું આવી જાય ને યાદ. હા તો જે યાદ કરાયું ને એ બધું યાદ આવ્યું હોય તો
ભલે અત્યારે હાલવા માટે ના હોય, પ્રાર્થના કરજો. આ બધું રાખશો ને તાર દેવી શક્તિનું બનાય છે એમને નહીં. આજે તે કદાચ મારો દીકરો કોઈનું મફત ના ખાય, કોઈનું લે નહીં, કોઈ વસ્તુ તમારા જોડે હાથ લોબો કરે છે, તમારા જોડે કોઈ આશા રાખે છે? મારી વસ્તીને તો સુધી કીધું છે, અનાજ આવે છે ને, અનાજ, આ અનાજ જે લાવો છો ને તમે, કોઈ ચોખા લાવસ, કટ્ટો લાવસ, તેલનો ડબ્બો લાવસ, કોઈ મરચું મીઠું, કંઈક કંઈક ભાવિક ભક્તો, ગરીબ ભાવિક ભક્તો એવા છે કિલો કિલો ચોખા લઈને આવતો, હું સ્વીકાર કરું. એ મને બહુ મીઠા લાગે છે. કિલો કિલો ચોખા લઈને આવે, મને મીઠા લાગે છે. પણ એ તે કદાચ અહીં પ્રસાદી કર્યા પછી તે એ વધે ને તો જમા નહીં કરાવડાવતી હું માતા. જેને કોઈ આગળ પાછળ ના હોય, જેને ખરેખરમાં જરૂર છે અનાજની, જેને અન્નની જરૂર છે, જેને કોઈ ખાવાનો એક ટાઈમનો બે ટાઈમનો હરખો રોટલોય નહીં મળતો, જેના આગળ પાછળ કોઈ નહીં, નિરાધાર છે, કોઈ દાદા એકલા રહેતા હોય, કોઈ ડોશી એકલી રહેતી હોય, કોઈ ભાઈ એકલો રહેતો હોય, કોઈ છોકરો એકલો રહેતો હોય, તો એવા લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી એ અનાજની કીટો બનાવી અને છૂપે છોને મારા સેવકો આલ્યા હોય. મારે નહોતું, મારે જાહેર નહોતું કરવું, મારે નહોતું કેવું, મેં દર્શાવ્યું કોઈ દાડ વિડીયોમાં જોયું? આજ સુધી ક્યારેય વિડીયોમાં જોયું આ કે મારી આવી સેવા કરે છે? જો આ વિડીયો બતાવ્યું, આમ આલીને ફોટો પડાવવાનો, પાછો વિડીયો બનાવવાનો, લેવા વાળાને શરમ આવે. હા, શું ખોટું? પણ મારે દર્શાવવું નહોતું અને ના પાડી કે આપણે કોઈ દર્શાવવું નથી. તમે તમારા કર્તવ્યનું પાલન કરો. દુનિયા ભલે એમ કે આ બધું ભેગું કરવા બેઠા છે, દુનિયાની વાતો સાંભળવાની નહીં. તમે તમારા કર્તવ્યનું પાલન કરો. હું માતા જોઉં છું ને મારો રોમ જોવો છે. આ શું ખોટું? એટલે તમે અહીં કંઈ પણ આલેલી વસ્તુ ક્યારે વ્યર્થ જતી. અનાજ લાવો છો એ ના જાય, ગમે તેવી વસ્તુ. હા, હવે ખાસ વાત કહીશ, મારા ધામમાં મોટા મોટા ફોટા ને બધું વસ્તુ કાચની તૂટી જાય, ભાગી જાય, અપમાનિત થાય એવી વસ્તુ ના લાવશો. હું તો સુધી કહું છું કે મારા દીકરાના કોઈ કપડાં લાવવાની જરૂર નથી. તમારો ભાવ છે, તમે મારા દીકરા માટે કોઈ શર્ટ લઈને આવો, પેન્ટ લઈને આવો, કોઈ ઘડિયાળ લઈને આવો, બરોબર? તમારો ભાવ છે, જે આલો છે સ્વીકાર છે બધું જ. કોઈ દાડે એવું કીધું કે ભાઈ આ કેટલાની ઘડિયાળ છે, જે આલ્યું લઈ લીધું ને? તમારે આલેલું બધું સ્વીકાર છે. પણ તમારો ભાવ હોય કે મારી ના દીકરા પહેરે, તો તમે સાઈઝ વગરનું લઈને આવો, મારો દીકરો ચમનું પહેરે, અને એ જાય, એનો સદુપયોગ થઈ જાય. કોઈકને જરૂર હોય, જેને જોડે નહીં એના સુધી એ પહોંચી જાય. પણ તમારા એવા ખોટા ખર્ચા નહીં કરાવવા મારે. કોઈ આવું જાહેરમાં નહીં કે હું માતા છું, મને કોઈ તમારા પ્રત્યે સ્વાર્થ નહીં, એટલે હું જાહેરમાં કહું છું કોઈ એવી વસ્તુ ના લાવશો કે જેથી બહુ મોટા ખર્ચા થાય. બીજું ફોટા મોટા મોટા લાવો છો, ભલે તમારા ફોટા સ્વીકાર કરું છું, રામ ભગવાનનો, મારો મેલડીનો, બહુચરનો ફોટો ગમે તે તમે લાવો છો, સ્વીકાર છે. પણ ફોટા લાવવાની એટલે ના પાડું છું કે એટલા બધા ફોટા થઈ ગયા, એટલા બધા ફોટા થઈ ગયા, ગોડાઉનમાં છે ને તૂટી ફૂટીને જેમ તેમ પડ્યા છે. કદાચ અમને ગોડાઉનમાં જવું હોય ને તો મારા મેલડીના ફોટા પર પગ આવી જાય, અપમાનિત થાય કે નહીં? એટલી બધી વસ્તુ, ચૂંદડીઓ એટલી બધી ગોડાઉન ભરાઈ જાય. આખું ગોડાઉન પૂછી દો, તો રહેવા અમને ઘર નહીં અને ગોડાઉન ભાડે રાખવા પડે બે બે. વિચારો તો. પણ તોય હું બધું વ્યવસ્થા જળવાઈ આલું છું, ગમે તે રૂપે ગમે તે રીતે કરી આલું છું. પણ કોઈ એવી વસ્તુ ના લાવશું, ફોટા આ તે જે બગાડ. હા, પ્રસાદી તમે ભાવથી લાવો, પેડા આ તે, તો પ્રસાદ વેચાઈ જાય. બીજું બધું જે બધાના કામમાં આવે, સદુપયોગ થાય એવી વસ્તુ કંઈક કદાચ આલશો તો એનો સદુપયોગ થશે. મારે લેવું તો નહીં, માગતી તો નહીં જ, અને માગીશ નહીં. પણ આગ્રહ કરું છું, જો તમને કદાચ ભાવ જાગે છે કંઈ અહીં મારા ધામમાં કંઈક સેવા કરવાનો, તો કંઈક એવી વસ્તુ કરજો જેથી બધાના સગવડ થઈ રહે, કંઈક કામમાં આવો, સમજ્યા? તો એ યોગ્ય લાગશે. નહીં તો બધું વ્યર્થનું વ્યર્થ, એટલું બધું જમા કર્યું છે ને. તમે એકવાર ઓટો મારજો, જા ગોડાઉનમાં જોઈ આવજો, ખબર પડે. એટલી બધી ચૂંદડીઓ છે. મારી વસ્તી તો આખી પાછી થાય, માતાજી આને પધરાવાય નહીં, આને શું કરવું? જમા રાખો, એનો ઈલાજ બતાવીશ. અને હજુ એમ કોકના હોય કે એના એ શ્રીફળ વેચાતા હોય, જાહેરમાં
આખી ગાડી 2 ગાડી ભરી અને ફરી કહું છું 8 લાખ રૂપિયાના શ્રીફળો ખાઈ જાઉં છું મેરડી દર રવિવાર. જાહેરમાં થાય છે, ઓમ થાય છે એમને એમ. એટલે કોઈ આવી અફવા ઉડાડે જાત જાતના, એના એ શ્રીફળ લાવે છે ને એના એ વેચે. એવો વ્યાપાર હું ખોલવા ના દઉં. રોમવારી મેરડી, ખુખાર મેરડી. ખાલી મારી વસ્તી સહેજ આગી પાછી થાય ને બોચું ચાલુ પૂછ, પણ ના થાય. ઘડીને તૈયાર કર્યા છે, કેટલાય વચનો લીધા છે. એમણે માગ્યું આલ્યું, સેવા કરવી તો કીધું કે હા તમારે સેવા કરવી છે તો સેવા કરાવડાવું. હું કહું ને માતા કદાચ કે નવું ઘર લઈ લો તો શું કે ના માં તારું પહેલું મંદિર બની જાય પછી અમે રહીશું. આજે મારી વસ્તીનો આવો સંકલ્પ છે કે માં જો લગીને તારું ધામ થોડું નાનું જેવું બનાવો એવું તારી ઈચ્છા, પણ જો લગીને તારું પાકું સ્થાનક ના થાય ને ત્યાં સુધી માં ભલે અમે ભાડે રહીશું, અમારે પોતાનું નહીં લેવું, પણ તું જેમ રાખે એમ રહીશું, પણ તારું મંદિર થઈ જાય પછી માં તું જેમ રાખે એમ. મારો દીકરો એમ કહે છે કે તું ઝૂંપડામાં રાખે ને તોય હું તૈયાર છું. મને વિશ્વાસ છે કે મારો દીકરાને ઝૂંપડામાં રાખું ને તોય રે. તારે આવી રોમ મારી મેરડી માતા બોલું. હવે આટલું તો તમારે વેઠવાન થાય તો આ બધું મારે નહીં કહેવું, પણ છતાંય હું ચમ કહું છું. હૃદયમાં છે ને એ જ વાણીમાં છે. કપટ કોને કહેવાય? અહીં કંઈક જુદું ચાલે છે ને અહીં કંઈક જુદું બોલે. તમને ક્યારેય લાગે છે કે અહીં અંદર અલગ હોય ને વાણી જુદું હોય? જે હોય સ્પષ્ટ, એમાં કોઈ આગી પાછી વાત નહીં. અને હું જે બોલું છે એમાં કદાચ તલ ભાર વાત આગી પાછી જુઠ્ઠી હોય ને તો જાહેરમાં આવીને કહો, ગાડી છોડી દઈશું મેલડી. ચેલેન્જ આલું છું ને કે હું જે બોલું છું એમાંથી સહેજ આગુ પાછી વાત હોય કે ના ના માતાજી તમારી વાત ખોટી છે તો કહો, જાહેરમાં એને ઊભા થાવ ને એનું પ્રમાણ સિદ્ધ કરી આલો. આવતા રવિવાર ગાદી આવવાનું બંધ કરી દઈશ. આટલું ચેલેન્જથી ચારે બોલતી હોય છે. મારો રોમ છે મારી જોડે, તારે બોલું છે. પણ બસ મારે તો મારા આવનારા ભાવિક ભક્તોને એટલું કહેવા માંગુ છું કે તમે આવો છો તો તમારું સ્વાગત હંમેશા માટે છે. પણ આ દુનિયા તમારે મારી વચ્ચે તૂટી પડશે. હજુ તો ઘણા આગળ જતા પટેલ સંઘર્ષો આવવાના. ભલે પણ ગામ વાળાનો તે હારે એવો સાથ સહકાર છે. જો ગામનો સાથ સહકાર હોય ના હોય તો આટલું વ્યવસ્થા આયોજન થાય. ગામના દરેક સમાજે મારી ગાદીએ નાનો મોટો સાથ સહકાર આલ્યો છે અને થોડી તમારી તકલીફ એ સહન કરે છે. ના કરે તો શું થાય પટેલ? પણ છતાંય સહન કરે છે કે મારા પોતાના ગામના છે ને અને મને પોતાની મોન છે. અને હું તે ગામ વાળા માટે તો આજે તે હાજર જ છું. દિલથી પ્રાર્થના કરી અને હૃદયથી આવશે, એમનું દરેકનું ભલું થશે. અમુક બારેજા ગામવાળાના આવા પ્રશ્નો હોય, જેવા અંદર અંદર વાતો કરે. અત્યારે વાપરતા હશે બારેજાવાળા કેટલાય. તો એવું કહી દઉં કે માતા તો સાચી વાત બરોબર છે, બહુ પબ્લિક આવે, સાચી વાત છે. મારું ગામ વાળાને કોમ નહીં થતું કે બહારનાનું થાય છે. આવું વાપરવા મળતું હશે. તેનું કારણ કહું, એનું કારણ એક જ છે, બહુ નાનું કારણ છે. આ બધા બહારના છે, દૂર દૂરથી આવે છે. એ ક્યારેય મારા દીકરાને ઓળખાણથી કે મારા સોલંકી પરિવારના ઓળખાણથી કે કોઈ સેવકના ઓળખાણથી ક્યારેય આવતા નથી. એ ડાયરેક્ટ મને મેરડી માતાને ઓળખી અને એમનો ભાવ પ્રગટ કરે છે ને, એટલે એમનો ભાવ જોઈ એમના કામ કરું છું. અને બારેજા ગામના અમુક લોકો મારા દીકરો ગામનો હોય એટલે ઓળખતા જ હોય. એના પપ્પાને ઓળખતા હોય, દાદાને ઓળખતા હોય, સેવકોને ઓળખતા હોય. એટલે ઓળખાણકારી અમારા ક્લાસમાં ભણતા હતા, અમે સ્કૂલમાં જોડે ભણતા હતા, અમે જોડે રમતા હતા. અને જોડે રમતા હતા, ભણતા હતા, બધી વાત સાચી. પણ તું એના જોઈને આવે છે અહીં મેરડી માતા શું મને જો હા શું ખોટું? હવે ઓળખાણથી હવેના કામ થાય?
પછી એ મારા દીકરાને ભાવ હાલે, મને મેલડીને થોડી પહોંચે. હું તો કહું તારી તને ભાવ હાલે છે, તને નમસે લે, મન ચો એને ભાલ કરે ભાવ હાલ્યો છે. મારો દીકરો થોડી ભલું કરીએ કોને તાસ તું કરી ના થાય. એટલે બારે જવાળા આવતા હોય તો દરેકને કહીશ કે જે રીતે આ ભાવિક ભક્તો આવે છે ને એવી રીતે આવીને ટકવું પડે, બેહવું પડે, થોડું તપ આલવું પડે. કોઈ ઓળખાણ કાઢ્યા વગર નાના બની ભાવિક બનીને બેહવું પડે. તારે હું કુખાર મેલડી જેટલી આમની છું ને એટલી જ બારે જવાળાની છું. આ શું ખોટું? એટલે આવા પ્રશ્નો, આવી બધી વાતો થતી હોય, બહુ સૂક્ષ્મ માતા છું, બહુ સાંભળી લો બધાની વાતો. કે મારી તો ચર્ચા તો આખા ગામમાં નહીં આખા ગુજરાતમાં થાય છે, પણ ચર્ચા એની જ થાય જેના પરચાઓ જબરા હોય. ભલે હો તમે મને બહુ બોલાડી, પણ દરેક બારેજાના દરેક નગરવાસીઓને રામ ઘણા છે અને ઘણાનો ભાવ એવો છે કે માતાજી અમાર તો આવો, અમાર તો આવો. પટેલ હવે મને ચોય ઢહેડી ના જશું પરાણે. મારા દીકરાનો ઓળખાણ કરી કાલાવાલા કગરી અને લઈ જવાની કોશિશ કરે છે અને મારો દીકરો બોલી નાખે, પણ જો ભાવ નહીં હોય તો મેલડીનો પગ નહીં હોય. એટલે હવે ખાસ સાંભળતા હોય દરેકને કહેજો, કોઈ ઓળખાણ રાખીને પરાણે આવીને મજબૂર કરી અને ક્યાંક લઈ જવાની કોશિશ ના કરશો, નહીં તો હોનાન જાર પોણીમ જશે. એટલું યાદ રાખી લેજો. આવું મેલડી માતા બોલું. મારા દીકરાને તો એમ કે અહીં આવો, તે તો ભાવથી તમારા ઘેર બોલાવો તોય આવો, પણ જો હું તમારા તો ના જતી હોય, મને બીજે જવું નહીં ગમતું, પરાણે લઈ જાય ઓળખાણ કાઢીને, હું મેલડી ઘેર જ રહું. પણ મારી દીકરાની જ આરતી ઉતરે, મારી મેલડીની ઉતરે. આ શું ખોટું? તમે વ્યક્તિ અમુક એટલે બોલાવો કે માતાજી અમારા ઘેર આવશે ને તો અમારા ગામમાં વાહ થશે. ખુખાર મેલડી અમના ઘેર આવ્યા હતા, હું એટલે નહીં આવતી. વાહ કરવા માટે મને બોલાવો છો? આ શું ખોટું? હું બધાની સમાનતા રાખું છું, બધાનો ભાવ ચેક કરું છું. એટલે ખાસ દરેક વાપરતા હોય ને દરેકને ખાસ કહી દેજો, આ ચૈતરમાં છૂટ આલી હતી 2-4 જગ્યાએ જવાની, પણ હવે આ નોરતા હતા એટલે છૂટ માગી હતી કે મારી અહીં માડવો છે, અહીં છે, આ છે, તે છે. હા, મારા ભાવિક ભક્તોને એવો ભાવ હશે અને એમના તો અવસર પ્રસંગ હશે, કદાચ એમનો ભાવ મન માતાને ખેંચી જાય બરોબર છે, નકર મારે ચોય જવું. જેને તરસ લાગી હોય તો કૂવો તમારે ઘેર ના આવે, તમારે કૂવે પાણી પીવા જવું પડે. આ શું ખોટું? એવી રીતે તરસ લાગી હોય ને તો ઘેર કૂવા ના બોલાવાય, અહીં આવાય અને કૂવામાં ડોલ નાખી અને પાણી ખેંચાય પરસ્યો પાડીને અને પછી તરસ મીટાવાય. ઓકે, ડાયરેક્ટ એમ કૂવો ઘેર ના આવે એવું બને? હા, એટલે ઓળખાણ વાળા બહુ ઘૂસ મારે છે, એટલે બેઠકો બંધ જ કરી દીધી. લો ચમ બંધ કરી? મારે તો બધાને જવાબ આલવા. આ કારણથી જ રોજ નવી ઓળખાણો, રોજ નવી ઓળખાણો. આપણા બોલી નાખે પેલાના હગાન, પેલાનો હગન, પેલા પદવારો, આ પદવારો, આ પદવારો, ફલાણો ઢેકણો, એમ કરીને મજબૂર થઈને પરાણે લે. 2 રવિવાર હરખો ભાવ ના આલ્યો હોય, કોઈ દાડ હરખા વિડીયો ના જોયા હોય, એના મારી પર વિશ્વાસ હોય? જેને હરખો વિડીયો નહીં જોયો, જેને મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ નહીં આવે, બસ લોકોના કહેવાથી ખુખાર મેલડી જબરી છે, હાર હેડો ફટાફટ ઓળખાણ કાઢીને આપણે ખુખાર મેલડીએ પહોંચી જઈએ અને 2 રવિવારમાં આવીને કે અહીં બેસી જાય હો અમે, બરાબર? તો એને હું શું કહું? કહો, એના ભાવ તો હોવો જોઈએ. જો કોઈ ભાવિક ભક્તોનો ભાવ મારા પ્રત્યે હોય તો એની જોડે જેટલી બધી વાતો કરું છું. જોવો છો સ્ટેજ ઉપર, ભલે પછી 20 મિનિટ 25 મિનિટ થતી બીજી માનતા હોય, પણ કેટલું બધું બોલું છું. આ તમારો ભાવ છે તો મારું જો નોન સ્ટોપ 2 કલાક બોલું છું ને, સહેજે પાછી પડી બોલવા. મારા દીકરાને શરદી થઈ જતી, ગરું બેસી જીતું તોય કમ્પ્લીટ કરી આલ્યું. જો પચ્ચા ભાઈ ભાવ છે એટલે આટલું બધું બોલું છું. કેટલું બધું કહી દીધું, છેક જન્મથી લઈ મોક્ષ સુધીનું. હવે એને 2 રવિવાર નહીં હરખા ભર્યા, હરખા વિડીયો નહીં જોયા, હરખું મારી ઓળખ નહીં થઈ, મારો અનુભવ નહીં થયો, હું મારું જ્ઞાન શું છે, હું પ્રવચનમાં શું શીખવાડું છું,
એ સહેજે બસ કોઈ જ્ઞાન લીધા વગર કોકના કહેવાથી આયા અને ડાયરેક્ટ ઓળખાણ કાઢી નહીં બેઠા. હવે એને શું કહું? એની જોડે હું માથા પસાડું? ટાઈમ હોય મારી જોડે એવો? પછી ઉપર કહી દો ભાઈ આટલું આટલું કરજો, મારે તો કહેવું તો પડે જ. આવો એટલે ભાવથી શ્રદ્ધાથી કરે કામ ના થાય. હું જઈને આવ્યો, મારું કામ ના થયું, એટલે તારું કામે નતું, તા શું લેવા આવ્યો તો? ખોટો ટાઈમ બગાડવાનો. અને મારો જો માતા શું, મારો જો એટલો સમય ના હોય, આ સમય એટલે કાઢું છું કે મારા લાખો ભાવિક ભક્તો ભાવવાળા બેઠા છે. નકર હું નવરી માતા નહીં કે મારો દીકરો નવરો નહીં, એ નવરો નહીં કે માતા નવરી નહીં. પણ આ કારણ એક જ છે કે ભાવ છે ને, શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે ને, તો હું માતા છું. અહીં જે દાડા વિશ્વાસ નહીં હોય દાડા હું માતા ગાદી પર હોઈશ. બસ આ ગાદી એટલે થાય તમારા શ્રદ્ધા ને વિશ્વાસ ને તમારા ભાવના કારણે તો આ ગાદી થાય. ભાઈ ભક્તોને કારણ જ છે ને, તમારા લીધે તો છે આ. નકર શું મારો દીકરો એકલો એકલો ગાદી પર બેહીને બોલે? ના થાય. એટલે આ કહેજો ને, હો તો મારા ભગવાનને પ્રાર્થના કરી તમારા માટે સીધો ને સરળ ઉપાય બતાવી દીધો. કોઈ વસ્તુ દોડા ફેદવાની જરૂર નહીં, કોઈ વસ્તુ પૂછવાની જરૂર નહીં, કશું જ કરવાની જરૂર નહીં. તમને કશું જ ના આવડે તો મેં રામ નામ આલ્યું છે. આલ્યું છે ને હજુ કહું, રોજ કહીશ ને હજુ કહું, એની પર વિશ્વાસ કરી અને મુખે રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દો. લખાય એટલા રામ નામ લખો. અને 24 કલાક રામનું નામ, ભલે 24 કલાકમાંથી કદાચ અડધો કલાકે કોઈ કદાચ રામ નામ પાછળ હાલશે ને, તોય માતા એવું કહીશ આવા કાળા કળિયુગમાં આ સમયગાળામાં એનું કલ્યાણ પાક્કું પાક્કું ને અને હું મેરડી કરી આલીશ. રામના નામના ભરોસે એના બળથી તમે કશું જ ના કરી શકો. કોઈ તપસ્યા ના કરી શકો, કોઈ દાન ના કરી શકો, કોઈ સેવા ના કરી શકો, તો કંઈ નહીં. આમાં પૈસા જતા નહીં. રામનું નામ જપ કરવામાં પૈસા જાય છે? સમય નહીં જતો. હેરતા ચાલતા બોલાય, વાસણ ઘસતા ઘસતા બોલો, કચરું પોતા કરતા બોલો, જમવાનું બનાવતા જપો, નોકરી ધંધો કરતા જપો, બાઇક ચલાવતા રામ રામ કરો, ગાડી ચલાવતા રામ રામ કરો, ચાલુ રિક્ષામાં રામ રામ કરો. એમાં જે ટાઈમ જાય છે, પૈસા બગડે છે? નહીં જતો ને. તો બસ અમથા 24 કલાક બસ એક અભ્યાસ બનાવો. આપે રૂપે ખાલી 2 અક્ષરના નામમાં તમારી ચામુંડા, તમારી મહાકાળી, તમારી હરસિદ્ધિ, બહુચર, સધી, મેલડી, જે ગણો બધા 33 કોટી દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બધા ખાલી 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. જેવું 2 અક્ષરના રામ નામમાં સમાયેલા છે. 2 અક્ષરનું ભલે નાનું નામ લાગતું પણ એ કોઈ સામાન્ય વસ્તુનું નામ નથી. એના ખાલી અમથું નામ ના સમજશો કે રામ બોલવાથી શું થશે. તે કોઈ વસ્તુનું નામ નથી, એ કોઈ વ્યક્તિનું નામ નથી. આખા અનંત બ્રહ્માંડનું સર્જન કરતા પાલનહાર વિષ્ણુ ભગવાન, પરમ પિતા પરમેશ્વર, જેનાથી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. પૃથ્વી, જીવ, પશુ, પક્ષી, માનવ, દાનવ, બધા જેટલા જીવ છે ને, સજીવ, સત, અસત, બધી વસ્તુ એનાથી ઉત્પન્ન થઈ. એ મારા ભગવાનનું નામ છે રામ. હવે સામાન્ય હોય? રામ નામથી પથરા તરી ગયા, રામ નામથી અહિલ્યાનો ઉદ્ધાર થઈ ગયો, રામ નામથી સબરીનો બેડો પાર થઈ ગયો, રામ નામથી કોનું કલ્યાણ નહીં થયું? આ મારી ગાદી જોઈ લો, રામ નામથી જ છે. મારા દીકરાના રામ મારી માતા મળી ને, તેનું કારણ એક જ છે કે મારા દીકરા જાગૃત થયા પછી એના મુખે રામ રામ ને. બસ તો આટલી સીધી સરળ વાત કોઈ ના ઉતરતી હોય, કોઈ કડવી લાગે છે આ વાત, પણ લો હમણાં એક દાખલો આલો. કોઈ વ્યક્તિ પૂછવા આવ્યો કે મારી એમને શું તકલીફ છે, બરોબર? તેને ચિઠ્ઠીમાં લખીને હાલ દઉં, લે આ વારીને તાર મઠમાં મેળ દેજે. દાખલો આલો, મઠમાં મેળ દેજે, એની પૂજા કરજે. ચિઠ્ઠી મેલ્યું એના મઠમાં, ભાઈ અગરબત્તી રોજ કરે,
પણ એમાં શું છે એ ખબર નહીં, પણ માતાજીએ કીધું લાવો કરું. આગળ જતા કહું કે ચિઠ્ઠી લાય પાછી લેતા આવજે, બધું સારું થઈ જાય. પછી સારું થઈ જાય પછી પાછું લઈને આવો. તે ચિઠ્ઠી ખોલીને બતાવું તો અંદર લખ્યું કે રામ. પણ આ રામ નામ સીધું આલી હોત તો કદાચ ના લેત, પણ એવું કીધું કે દીવાબત્તી કરતે, એમાં વિશ્વાસ કર્યો. પણ હું માતા એવું કહીશ, દીવાબત્તીથી તે વિશેષ ફળ કોઈ દાન તપ જપ ના લી શકે ને એટલું ખાલી રામનું નામ આલી શકે છે. ગોળા વિશ્વાસ રાખો, વિશ્વાસ. બોલું છું, બોલતી રહીશ. તમારે ગ્રહણ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ફરી રોમ રોમ મારા. નહીં તો આનાથી વધારે મારી જોડે કોઈ બીજી સાધના મંત્રો નથી. આનાથી વધારે મારું કોઈ સામર્થ્ય નથી. જે છે રામ. રામને હનુમાનજી એક જ છલાંગમાં જય શ્રી રામ કરીને આખો ગમે તેવો દરિયો કૂદી જતા હતા. એ શેનો બળ? રામ નામનું. રામ નામનો ભરોસો હતો એમને. ગમે તે કરે જય શ્રી રામ કરે એટલે એક જ ગદા મારે ને તો ગમે તેવો રાક્ષસને હેઠો પાડી દે. આ શું ખોટું? એ રામાયણ જુઓ અને આ બધું ભગવાનની કથા લીલા જુઓ. અત્યારે મોબાઈલમાં આવે જ છે કઈ મોબાઈલ આ જમાના પ્રમાણે આ સમાજને ખોટી દિશામાં લઈ જાય છે. પણ એ જ મોબાઈલનો જો સદુપયોગ કરો ને તો એમાંય રામાયણ મહાભારત બધું આવે છે. કોઈ તમારે ના જોવું હોય તો પછી તમારો પ્રશ્ન છે, પણ એમાં લખો કે રામાયણ તો રામાયણ એવું કે જોયેલી છે ફરી નહીં જોવાની. ના, પહેલાં જોયેલી હોય તો ફરી જુઓ. કોઈ સારા કથાકારક કોઈ હોય છે એમનું જુઓ. અને અત્યારે એક જો વિડીયો જોવા માટે એક આપું, જો કદાચ ગ્રહણ થતું હોય તો. જેમ કે મારો તો બધાનું કલ્યાણ થાય એ હેતુ છે, મારી એ ભાવનાઓ છે. એટલે હું એવું જ ના કહું કે ના બારે જા ધામમાં જ હું જ જબરી માતા છું, મારા જેવું જ્ઞાન દુનિયામાં નથી. ના, હું એવું ના કહું. તો જ્યાં સારું દેખાતું હશે ને ત્યાં હું તમને સામેથી કહીશ કે તમારે જોવું હોય અને આનાથી વધારે કદાચ થોડું થોડું જ્ઞાન જીવનમાં ઉમેરવું હોય ને તો આજે પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં છે ને. મારો દીકરો અહીંયા દર્શન કરીને આવ્યો, ના ખબર હોય તો એણે મને પ્રાર્થના કરી હતી કે માં સંત મહાપુરુષ છે અને માં તારે આલેલા જ્ઞાનના આધારે માં મને એટલી ખબર છે કે આ મહાપુરુષોના એક વખત આવા દર્શન થઈ જાય તો દુર્લભ કહેવાય. તો મને માતાને પ્રાર્થના કરીને જો ને તો મારા દીકરાને આ ભલે ગમે તેવી મોટી લાઈનો હોય પણ દર્શન કરાયા. તો આજે તે હું જાહેરમાં કહું છું, કદાચ તમારો જો આવા સત્સંગની વાતો, ધર્મ શું છે, ભગવાન શું છે, માતા શું છે, એનું થોડું ઘણું આ હું જે પ્રવચનમાં શીખવાડું છું એના કરતાં તે કદાચ મારું પ્રવચન જોયા પછી કદાચ થોડી ઈચ્છાઓ થાય ને તો એ વિડીયો જોશો ને તો તમને એવું લાગશે કે આ ખુખાર મેરડીમાં જે બતાવતા હતા એનું એ જ છે. જે હું પહેલેથી જે પ્રવચનમાં કરતી ને એનું એ જ છે. મૂળ તો બધું આગળ જતા તો એક જ છે ને. નદીઓ અલગ અલગ છે પણ સાગર તો એટલે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, એના સંપ્રદાય જુદા છે, એની નદીઓ જુદી છે, પણ આગળ જતા છેલ્લે બધી નદી એકમાં જ સમાહિત થાય છે મારા ભગવાનમાં. અને મારે તો સુધીનું જ્ઞાન આલવું છે. જો કદાચ જોવું હોય તો એ જોજો, સારું રહેશે તમારા જીવનમાં. અને થોડી ઘણી સમજ વધારા છે. મારે મહેનત ઓછી, થોડું ઘણું આવું જોતા રહેશો. બીજું રામાયણ છે, વિષ્ણુ પુરાણ કેટલાય જોઈ નહીં, જો દેખાતું નહીં હરખું. વિષ્ણુ પુરાણ કોણે કોણે જોયા? ભગવાન જોવાના. કોડા હિન્દુ છો તમે એ નહીં ખબર વિષ્ણુ પુરાણ શું? તો શું કોમનો ધર્મ? ખાલી બસ બુહત પાડવાની અમે હિન્દુ છે. કોઈક પૂછી લે ને કે રામ ભગવાનના પપ્પાનું નામ શું હતું તે જ ખબર પડી જાય. આ શું ખોટું? એટલે આ બધું પાલન રાખી અને તમે ઘેર બેઠા થોડો અભ્યાસ કરો અને બધી વાતો તમારા મગજમાં ઉતરી જાય એવા મારા મેલડીના આશીર્વાદ. રામ રામ.